ઉદ્યોગપતિઓએ સર્વે કરાવ્યા છે। આ જમીનના પેટાળમાં ખનિજો છે, એ ખનિજોને કાઢવા માટે અગાઉ અહીંનું બેડા પાણીને ખાલી કરાવ્યું, હવે પાડલિયાને ખાલી કરાવીને બીજા પણ 18 ગામો એમના ટાર્ગેટમાં છે। ત્યારે આ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે અને લાવવા માટે આ જમીનો ખાલી કરવાના પ્રયાસો ઉદ્યોગપતિઓ દ્વારા સરકાર પણ દબાણ બનાવવામાં આવે છે અને સરકારના મંત્રી તંત્રીઓ પોલીસ અને ફોરેસ્ટવાળાને મોકલે છે। બાકી હમણાં ડિસેમ્બરમાં પ્લાન્ટેશન કરવાની શું જરૂર પડી એમને? હમણાં જે જમીનો ખાલી કરવાની શું જરૂર પડી? એટલે આની પાછળ ખૂબ મોટું સરકારનું ષડયંત્ર છે। ચૈતર વસાવા ક્યારે આ બાજુ લડવા નથી આવવાના, એટલે આ કોઈ રાજનીતિ નથી, સમાજ સાથે અમે છે અને સમાજ નીતિ કરવા માટે આવ્યા છે। પોલીસ અધિકારીઓને વાઇલ્ડ લાઇફ એક્ટની પરવાનગી લીધી છે કે કેમ? પોલીસ અધિકારીઓ સેન્ચુરીની પરવાનગી લીધી છે કે કેમ? કોને પૂછીને એમણે ફાયરિંગ કર્યું? કોને પૂછીને એમણે ટીયર ગેસ છોડ્યા? એમનો પણ પ્રશાસને ખુલાસો કરવો જોઈએ। એસપીએ જે 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ભારત સરકારમાં નહીં માનવાવાળા, સંવિધાનમાં નહીં માનવાવાળા સંગઠન દ્વારા પાલિયા, ભાલા અને તીરકામઠા દ્વારા અમારા પોલીસ લોકો પર હુમલો કરી આટલા લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે, એવી નિવેદનબાજી કરીને જવાબદાર અધિકારી તરીકે આખા ગુજરાતના લોકોને એમણે ગુમરાહ કર્યા છે। એમણે એવો ખુલાસો કેમ કર્યો નથી કે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ થયો છે, પોલીસ દ્વારા 27 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે, પોલીસ દ્વારા 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે? એનો ખુલાસો એસપી કેમ કરતા નથી? પાડલિયા ઘટનામાં દક્ષિણ ગુજરાતથી ચૈતર વસાવા ઉત્તર ગુજરાત પહોંચ્યા છે અને રાજનીતિ કરવા પહોંચ્યા છે। કઈ રાજનીતિ કરવા પહોંચ્યા છે? આ કોઈ રાજનીતિ નથી, અમે સમાજ નીતિ કરવા માટે આવ્યા છે। અમે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, એટલે આદિવાસી સમાજ સાથે જ્યાં પણ અત્યાચાર અન્યાય થશે ત્યાં ચૈતર વસાવા હશે। ચૈતર વસાવા ક્યારે આ બાજુ લડવા નથી આવવાના, એટલે આ કોઈ રાજનીતિ નથી, સમાજ સાથે અમે છે અને સમાજ નીતિ કરવા માટે આવ્યા છે। ચૈતરભાઈ, એવું પણ કહેવામાં આવ્યું છે કે જે 13 તારીખે જે ઘટના બની છે તે ઘટનાની અંદર એક તરફી એફઆઈઆર લેવામાં આવી છે, તો તમારી કઈ માંગ છે? અત્યારે તમે આદિવાસી સમાજના લોકોને પણ મળ્યા છો, સમાજને પણ મળ્યા છો। જે પ્રકારે 13 તારીખે પાડલિયામાં હિંસાત્મક ઘટના ઘટી, પ્રશાસન દ્વારા એવા નિવેદનો આપવામાં આવ્યા કે આદિવાસી સમાજ દ્વારા પાલિયા, ભાલા, તીરકામઠા દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા અને 47 લોકો ઘાયલ છે, પણ ત્યાં અમે આજે જઈને સત્ય હકીકત જોઈ તો આદિવાસી લોકો પર કોઈ પ્રકારના હથિયારો હતા નહીં। શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવી, પોલીસે લાઠીચાર્જ કર્યા, 27 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા, બાદમાં 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ આદિવાસીઓ પર થયેલું છે। ત્યારે નાસભાગમાં સ્વબચાવ માટે ત્યાં પથ્થરમારો થયેલો છે। સવાલ એ થાય છે કે પોલીસ અધિકારીઓને વાઇલ્ડ લાઇફ એક્ટની પરવાનગી લીધી છે કે કેમ? પોલીસ અધિકારીઓ સેન્ચુરીની પરવાનગી લીધી છે કે કેમ? કોને પૂછીને એમણે ફાયરિંગ કર્યું? કોને પૂછીને એમણે ટીયર ગેસ છોડ્યા? એમનો પણ પ્રશાસને ખુલાસો કરવો જોઈએ। બીજી વાત કે જે પણ ઘટના ઘટી એમાં જે પણ ઈજા થયેલા છે બધા જ માટે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ, પણ જે પ્રકારે એક તરફા કાનૂની કાર્યવાહી થઈ રહી છે, 27 લોકોના નામજોગ અને 500 લોકોના ટોળા પર એફઆઈઆર થઈ છે, ત્યારે અમારો સવાલ એ છે પ્રશાસનને, તમે કાનૂની કાર્યવાહી કરવા માંગો છો તો તમે સત્ય હકીકત પહેલા જાણો। આ હિંસામાં ઉશ્કેરાટ કરવાવાળા લોકો કોણ હતા, આદેશ આપવાવાળા લોકો કોણ હતા, એમના પર પણ એફઆઈઆર થવી જોઈએ અને 2 પક્ષે કાનૂની કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગણી છે। જે કલેક્ટર, જે વન મંત્રી દવાખાનાની મુલાકાત માટે ગયા, એ લોકોએ ગામની મુલાકાત પણ લેવી જોઈએ અને અહીંની સત્ય હકીકત જાણીને એ પ્રકારની કાર્યવાહી કરીને અહીંના લોકોને ન્યાય આપવો જોઈએ, એવી અમારી માંગણી છે। બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે, તેમને આપ શું મેસેજ આપવા માંગો છો? કારણ કે ત્યાં આગળ જ્યારે ડેડિયાપાડામાં આપણા વિસ્તારમાં જ્યારે જે બનાવ બન્યો ત્યારે તે એસપી ત્યાં હતા, અત્યારે પણ એસપી અહીંયા છે। બનાસકાંઠાના પોલીસ અધિક્ષક સાથે મારે વ્યક્તિગત કોઈ લેવા દેવા નથી, એમની ડ્યુટી એ કરે, અમારું કામ અમે કરીએ છીએ। પણ એસપીએ જે 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ભારત સરકારમાં નહીં માનવાવાળા, સંવિધાનમાં નહીં માનવાવાળા સંગઠન દ્વારા પાલિયા, ભાલા અને તીરકામઠા દ્વારા અમારા પોલીસ લોકો પર હુમલો કરી આટલા લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે, એવી નિવેદનબાજી કરીને જવાબદાર અધિકારી તરીકે આખા ગુજરાતના લોકોને એમણે ગુમરાહ કર્યા છે। એમણે એવો ખુલાસો કેમ કર્યો નથી કે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ થયો છે, પોલીસ દ્વારા 27 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે, પોલીસ દ્વારા 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે? એનો ખુલાસો એસપી કેમ કરતા નથી? અને એસપી એ બતાવે કે આ વન અધિકાર અધિનિયમ, વાઇલ્ડ લાઇફ એક્ટ અને સેન્ચુરી એરિયામાં એમણે કોની પરવાનગીથી આ પ્રવૃત્તિ કરી છે? કોની પરવાનગીથી ઘર તોડી પાડી? કોની પરવાનગીથી ત્યાં જમીનો છીનવવા માટે તમે ગયા છો? કયા નેતાનો આદેશ હતો? કઈ કોર્ટનો આદેશ હતો? કયા ઓર્ડરથી તમે ગયા છો? એનો ખુલાસો એમણે કરવો જોઈએ।
ત્યારે એસપીને હું કહેવા માંગુ છું, તમે જિલ્લાના વડા છો, પોલીસ વડા છો, બંને પક્ષે તમારે ન્યાયિક કાર્યવાહી કરવી હોય, કાનૂની કાર્યવાહી તો બંને પક્ષે કરો. અગર નથી કરવા માંગતા તો કોઈના પર નહીં કરો. નહીં તો અમે છે ને ખૂબ ઝીણવટથી જોઈને બેઠા છે. આવનારા દિવસોમાં તમારી કચેરીએ પણ આવીશું અને પછી પણ અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે ગાંધીનગરના રસ્તા પકડીશું. પાડલિયા ગામ ખાતે ચૈતરભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિકાસ માટે એક પણ ઇંચ જમીન આપશે નહીં. આઝાદીના 78 વર્ષમાં આદિવાસી સમાજે ખૂબ જમીનો આપી છે. મોટા મોટા ડેમોમાં, નેશનલ હાઈવેમાં, કોરિડોરમાં, જીઆઈડીસીઓમાં, જીએમડીસીઓમાં, થર્મલ પાવરોમાં, બધી જ જગ્યાએ આવા અભયારણ્યોમાં પણ અમે જમીનો આપી છે. હવે વિકાસ સાથે અમારે કોઈ વાંધા નથી, પણ વિકાસના નામે જે આદિવાસીઓને વિનાશ થાય છે એની સામેનો વાંધો છે. અને અહીંયા જે જમીનો છીનવાય છે, ઉદ્યોગપતિઓએ સર્વે કરાવ્યા છે, આ જમીનના પેટાળમાં ખનિજો છે, એ ખનિજોને કાઢવા માટે અગાઉ અહીંનું બેડા પાણીને ખાલી કરાવ્યું, હવે પાડલિયાને ખાલી કરાવીને બીજા પણ 18 ગામો એમના ટાર્ગેટમાં છે. ત્યારે આ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે અને લાવવા માટે આ જમીનો ખાલી કરવાના પ્રયાસો ઉદ્યોગપતિઓ દ્વારા સરકાર પણ દબાણ બનાવવામાં આવે છે અને સરકારના મંત્રી તંત્રીઓ પોલીસ અને ફોરેસ્ટવાળાને મોકલે છે. બાકી હમણાં ડિસેમ્બરમાં પ્લાન્ટેશન કરવાની શું જરૂર પડી એમને? હમણાં જે જમીનો ખાલી કરવાની શું જરૂર પડી? એટલે આની પાછળ ખૂબ મોટું સરકારનું ષડયંત્ર છે. જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપવા માટે આ સરકારે બહુ મોટી કાર્યવાહી ચાલુ કરી છે એવું અમે માનીએ છીએ. એક અંતિમ સવાલ કે સમગ્ર ઘટનામાં વન અધિકારીઓ કેમ કોઈ નિવેદન આપતા નથી? સમગ્ર ઘટનામાં વન અધિકારીઓ પણ નિવેદન નહીં આપશે ને હવે પોલીસ અધિકારીઓ પણ નહીં આપશે. કેમ કે એમણે વાઇલ્ડ લાઈફ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે, એમણે સેન્ચ્યુરી એરિયામાં ફાયરિંગ કર્યું છે, એમણે વન અધિકાર અધિનિયમ અંતર્ગત આવતી એ જમીનનું ઉલ્લંઘન કર્યું છે. એક બાજુ સરકાર તમારી સનતો આપે છે અને એક બાજુ તમે જમીનો છીનવો છો. એ કઈ રીતના ચાલશે ભાઈ? વન અધિકાર અધિનિયમ તો કહે છે કે ભાઈ આદિવાસીઓ જે વર્ષોથી જમીન ખેડે છે એમને જમીનનો હક આપવાનો અને તમે જમીન છીનવો છો. એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કેટલાક નેતાઓને ફાયદો કરાવવા માટે આ જમીનો ખાલી કરાવવામાં આવે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે સ્પષ્ટ કહીએ છીએ હવે અમે એક પણ જમીન નવા પ્રોજેક્ટોમાં અમે આપવાના નથી. તો આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે ગુજરાત તક સાથે ખાસ વાત કરી હતી. શક્તિસિંહ રાજપૂત, અંબાજી.